નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં આપણે બીજું પ્રકરણ સુરેખ સહસંબંધ આપણે શીખી રહ્યા છીએ. તો એમાં આપણે સ્વાધ્યાય 2.2 જે છે એના જે દાખલા ગણીએ છીએ એમાં છેલ્લે આપણે સ્વાધ્યાય 2.2 એનો 9મો દાખલો જે છે એ આપણે ગણ્યો હતો કે જેમાં અવલોકનો ખૂબ મોટા આપેલા હતા અને એ રીતે આપણે અવલોકનોને નાના કરી અને યુવીવાળી રીતે એ દાખલો આપણે ગણ્યો હતો. તો હવે આપણે આગળ 10મો જે દાખલો છે પેજ નંબર 84 ઉપર 10મો દાખલો જે છે સ્વાધ્યાય 2.2માં, તો એ 10મો દાખલો આજે આપણે ગણીશું. તો એ 10મા દાખલાની જુઓ રકમ પ્રમાણે દાખલામાં એક શહેરના કુટુંબોમાં વાહન ચલાવનારાઓની જે સંખ્યા અને એનો અઠવાડિક પેટ્રોલનો વપરાશ એ બંને ચલ વચ્ચે જે સહસંબંધ મેળવવાનો છે એ રીતે આપણને રકમ આપી છે. વાહન ચલાવનારા સભ્યોની સંખ્યા અને પેટ્રોલનો વપરાશ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 84 ઉપર એ દાખલો છે. સ્વાધ્યાય 2.2 જુઓ, અને એમાં આપણે પેજ નંબર 84 ઉપર છે દાખલાની રકમ. તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો. તો એ રીતે આપણે જે દાખલાની રકમમાં વાહન ચલાવનારાઓની સંખ્યા અને પેટ્રોલનો જે વપરાશ કરે એની માહિતી આપણને આપી છે. હવે આ દાખલામાં આપણે જોઈએ તો વાહન ચલાવનારા સભ્યોની સંખ્યાના જે અવલોકનો આપેલા છે એ પૂર્ણાંકમાં છે, બરાબર, 3, 5, 2, 4 એવી રીતે. પણ જે પેટ્રોલનો જે વપરાશ, અઠવાડિક પેટ્રોલનો વપરાશ જે છે, એટલે કે જે ચલ વાયના અવલોકનો તરીકે જે આપણે બતાવીએ છીએ, તો એ અવલોકનો આપણે અપૂર્ણાંકમાં છે, પોઈન્ટમાં છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, જ્યારે એક્સ અથવા તો વાયના અવલોકનો જે છે એ પોઈન્ટમાં હોય તો આપણે બંને વચ્ચેનો સહસંબંધાંક મેળવવા માટે જે એક્સ વાયવાળી આપણે સીધી રીત જે છે એ રીતનો તમે એમાં ઉપયોગ કરો તો એ વધારે તમને સરળ રહેશે. કારણ કે આપણે કેલ્ક્યુલેટર દ્વારા શું છે કે સાદું કેલ્ક્યુલેટર વાપરવાની આપણને છૂટ જ હોય છે. તો એ પ્રમાણે આપણે એક્સ અને વાયના અવલોકનોનો ગુણાકાર કરવાનો છે. માનો કે જે ક્રિયામાં આપણે ગુણાકાર કરીએ છીએ કે અથવા એક્સના અવલોકનો કે વાયના અવલોકનોનો આપણે વર્ગ કરીએ છીએ, તો એ કેલ્ક્યુલેટર દ્વારા આપણે આસાનીથી કરી શકીએ છીએ. એટલે આ જે અવલોકનો જ્યારે અપૂર્ણાંકમાં હોય ત્યારે આપણે યુવીવાળી રીત, ટૂંકી રીત, એનો પણ ઉપયોગ કરી શકીએ અને એક્સ વાયવાળી જે સીધી રીત છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર. તો આપણે એ રીતે ત્રીજો જે બરાબર, 10મો જે દાખલો છે એ આપણે ગણીએ. એક્સ વાયવાળી આપણે સીધી રીતે ગણીશું. તો એના માટે આપણે જે એક્સ અને વાયના જે અવલોકનો આપણે હોય છે એને આપણે ઊભા ખાના દ્વારા જે બતાવીએ છીએ, તો ગણતરી માટે આપણે એ રીતે ખાના દોરો જુઓ. પહેલાં આપણે એક્સના અવલોકનો લખીશું, બરાબર, પછી આપણે વાયના અવલોકનો, પછી આપણે માનો કે એક્સનો વર્ગ કરીએ, વાયનો વર્ગ કરીએ, બરાબર, અને પછી એનો ગુણાકાર જે છે એક્સ વાય સીધી રીતે આપણે ગણીશું. તો એ રીતે આપણે જો ખાના જે દોર્યા છે એ પ્રમાણે જે વાહન ચલાવનારાઓની જે સંખ્યા છે, બરાબર, એને આપણે વાહન ચલાવનારાઓની સંખ્યા, તો એને આપણે એક્સ તરીકે બતાવીશું. અને જે અઠવાડિક પેટ્રોલનો જે વપરાશ છે
તો એને આપણે વાય તરીકે બતાવીએ. તો એ રીતે આપણે જુઓ એક્સના જે અવલોકનો આપણને આપેલા છે વાહન ચલાવનારા સભ્યોની સંખ્યા, એમાં જે અવલોકનો છે જુઓ 3, 5 બરાબર 2, 3, 5, 2, પછી 4, 3, 6 અને 1 આ રીતે એક્સના અવલોકનોની સંખ્યા બરાબર 3, 5, 2, 4 પછી 3, 6 અને 1 એક્સના અવલોકનોની સંખ્યા આપણે લખી. પછી વાયના અવલોકનો જે છે એની સંખ્યા આપણે લખીએ એટલે કે 11.5 પછી 21 યુ પછી 14.5 પછી આપણે છે 15.5 પછી આપણે છે જુઓ 7 પછી 22.5 અને 10 બરાબર. તો જે અવલોકનો આપણે એક્સ અને વાયના અવલોકનો આપણે ઊભા લખ્યા, હવે આપણે એનો માનો કે મધ્યક મેળવી અને ખાતરી કરી લઈએ બરાબર કે મધ્યક એનો પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે. આમ તો આપણને વાયના અવલોકનો અપૂર્ણાંક આપેલા છે એટલે એનો મધ્યક લગભગ તો અપૂર્ણાંક જ આવશે. એટલે આપણે જે સીધી રીત અથવા ટૂંકી રીત છતાંય આપણે જુઓ જે એક્સના અવલોકનો છે બરાબર એનો સરવાળો આપણે 24 થશે અને વાયના અવલોકનોનો સરવાળો જે છે એ આપણે 102 છે બરાબર. આ રીતે તો એ રીતે આપણે માનો કે એનો મધ્યક જે છે એક્સ અને વાય જે છે એનો મધ્યક આપણે મેળવી અને જોઈ લેવાનું બરાબર. જો એક્સનો મધ્યક આપણે મેળવીએ એટલે કે x12 એટલે કે સિગ્મા xi ભાગ્યા n, તો એ 24/7 બરાબર. 7 એ આપણે જુઓ અવલોકનોની જે સંખ્યા છે 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે બરાબર અઠવાડિયાના જે 7 દિવસ હોય એ પ્રમાણે આપણને માહિતી આપી છે. તો આપણે તમે કેલ્ક્યુલેટરમાં જુઓ કરી જુઓ કે ભાઈ 24/7 જે છે બરાબર એ આપણને 3.42 ની પાછળ 8 છે એટલે 3.43 એનો મધ્યક અપૂર્ણાંક જ છે બરાબર. એ રીતે આપણે વાયનો મધ્યક માનો કે મેળવીએ તો સિગ્મા વાય ભાગ્યા n એટલે કે 102/7. તો 102 આપણે 7 કરીએ જુઓ તો આપણે એ 14.57 આપણને એ પણ અપૂર્ણાંક જ મળે છે. તો આ રીતે એક્સ અને વાય બંનેનો મધ્યક જે છે અપૂર્ણાંક છે. તો આપણે સીધી રીત અથવા તો યુવીવાળી ટૂંકી રીત આપણે કરી શકીએ છીએ. તો ખાસ યાદ રાખજો કે જો અવલોકનો જે છે એ આપણને આપેલા હોય અપૂર્ણાંકમાં, તો એ અપૂર્ણાંકમાં અવલોકનો હોય તો આપણે ખાસ એને બરાબર એ કરવાનું છે કે જે રીત પ્રમાણે આપણે એક્સ વાયવાળી જે સીધી રીત આપણે છે બરાબર એક્સ વાય આપણે કરીએ કે એક્સનો વર્ગ કે વાયનો વર્ગ આપણે કરી અને એ દાખલો ગણવાનો. એટલે પરીક્ષામાં તમારે યાદ રાખવાનું કે એક્સ અને વાયના જે અવલોકનો છે એ માનો કે બેમાંથી ગમે તે એકના અવલોકનો જો અપૂર્ણાંક આપેલા હોય તો ખાસ આપણે એક્સ વાયવાળી સીધી રીત છે એ પ્રમાણે જ દાખલો ગણવાનો બરાબર. હવે એક્સ વાયવાળી આપણે સીધી રીતમાં જુઓ તો હવે આપણે આનો કેલ્ક્યુલેટર દ્વારા તમે ગુણાકાર કરો તો જુઓ 11.5 ગુણ્યા 3 એ આપણે આવશે જુઓ 34.5. પછી આપણે 21 ગુણ્યા 5 એટલે એ આપણે આવશે જુઓ 105. પછી આપણે 14.5 ગુણ્યા 2 એટલે 14 × 2 = 28 ને 1 29 આવશે. 15.5 ગુણ્યા 4 એટલે 15 × 4 = 60 ને 2 62 બરાબર એ 62 આવશે. પછી 7 ગુણ્યા 3 એટલે 21. પછી 22.5 ગુણ્યા 6 બરાબર એ કેલ્ક્યુલેટરમાં કરો એટલે એ આપણે 135 આવશે. પછી આપણે 10 એકા 10 જુઓ તો આપણે એક્સ અને વાયના જે અવલોકનો છે એનો ગુણાકાર કર્યો. હવે એનો સરવાળો જે છે સરવાળો જો તમે કરો તો એ સરવાળો આપણે 396.5 આવશે એનો સરવાળો બરાબર.
પછી હવે આપણે એક્સનો વર્ગ કરવાનો છે, એટલે કે એક્સના જે અવલોકનો છે, પહેલું 3, 3નો વર્ગ 9 જુઓ, પછી 5નો વર્ગ 25, 2નો વર્ગ 4, બરાબર, પછી 4નો વર્ગ 16, 3નો વર્ગ જુઓ 9, 6નો વર્ગ આપણે 36 અને 1નો વર્ગ 1. એક્સના અવલોકનો છે એનો વર્ગ. પછી એનો સરવાળો જે છે, બરાબર, એક્સનો વર્ગ જે છે એનો સરવાળો જુઓ 100 સરવાળો આવે છે. એનો સરવાળો કેલ્ક્યુલેટર દ્વારા તમે કરશો તો એ 100 જ આવશે, બરાબર. પછી આપણે વાયનો વર્ગ કરીએ તો વાયમાં જુઓ આપણે જે અવલોકનો છે અપૂર્ણાંકમાં છે, એટલે વર્ગ કરવામાં આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર. 11.5 ગુણ્યા એનો વર્ગ જે આપણે કરીએ, બરાબર. તો 11.5નો વર્ગ આપણે 132.25 થશે યુ. પછી આપણે 21, તો 21નો વર્ગ આપણે 441 થશે, બરાબર. પછી 14.5 એનો વર્ગ તો 210.25 થશે, 14.5 એનો વર્ગ, બરાબર. પછી આપણે 15.5 એનો વર્ગ આપણે 240.25 થશે યુ. પછી આપણે 7નો વર્ગ જુઓ 49 થશે. પછી આપણે 22.5 એનો વર્ગ જે આપણે કરીએ એટલે એ 506.25 થશે, બરાબર. પછી આપણે 10નો વર્ગ કરીએ એટલે 100, બરાબર. એટલે આપણે વાયના જે અવલોકનો છે એનો આપણે વર્ગ કર્યો. હવે એનો સરવાળો જે છે, બરાબર, એનો સરવાળો આપણે જે કરીએ, સરવાળો જો એનો તમે કેલ્ક્યુલેટર દ્વારા કરશો તો 1679 જે છે એનો સરવાળો આવશે, બરાબર. તો હવે આ રીતે આપણે જે XY વાળી સીધી રીત છે એનું સૂત્ર આર માટે, સહસંબંધાંક માટે આપણે મૂકીએ કે આર બરાબર n સિગ્મા XY માઇનસ જુઓ સિગ્મા એક્સ ગુણ્યા કૌંસમાં આપણે સિગ્મા વાય, એ રીતે છેદમાં આપણે વર્ગમૂળમાં આવશે જુઓ n સિગ્મા એક્સનો વર્ગ માઇનસ સિગ્મા એક્સ એનો 12 વર્ગ આવશે, પછી ગુણ્યા એ રીતે આપણે વાયનું બધા માપ મૂકવાના, બરાબર. n સિગ્મા વાયનો વર્ગ અને સિગ્મા વાયનો વર્ગ. તો આ રીતે XY વાળી જે સીધી રીત છે એ પ્રમાણે આપણે સૂત્ર મૂક્યું. હવે સૂત્ર પ્રમાણે આપણે કિંમતો મૂકીએ. n બરાબર 7 અને સિગ્મા XY આપણે 396.5 આપણે છે યુ. પછી આપણે સિગ્મા એક્સ અને ગુણ્યા સિગ્મા વાય, તો સિગ્મા એક્સ આપણે 24 છે, 24 અને આ 102 છે. પછી આપણે નીચે વર્ગમૂળમાં એક્સના પરિણામો બધા મૂકીએ. n એટલે આપણે 7, બરાબર, n એટલે 7. પછી સિગ્મા એક્સનો વર્ગ આપણે કર્યો જુઓ 100 એનો સરવાળો એટલે એ 100 છે. એમાંથી માઇનસ આપણે સિગ્મા એક્સ એટલે 24, આ જે 24 છે એનો આપણે વર્ગ, બરાબર. પછી આપણે ગુણ્યા, પછી આપણે વાયના પરિણામો મૂકીએ એટલે પહેલું આપણે n બરાબર 7 સિગ્મા, બરાબર. પછી વાયના વર્ગનો સરવાળો એટલે કે 1600 અને આપણે 79 આવશે, બરાબર. પછી આપણે માઇનસમાં 102 અને એનો વર્ગ આવશે. તો આ રીતે આપણે બધી કિંમતો આપણે મૂકી. હવે 396 પોઈન્ટ, બરાબર, આગળ ફરી પાછું આપણે સાદું રૂપ આપીએ એટલે 396.5, બરાબર, ગુણ્યા આપણે કેલ્ક્યુલેટરમાં જુઓ એ બેનો ગુણાકાર આપણે કરીએ તો એ આપણે આવશે 2775.5 એનો ગુણાકાર જે છે એ આપણને એ રીતે મળશે, બરાબર. અને 102 ગુણ્યા 24 એટલે એનો ગુણાકાર આપણે 2448 આપણને મળશે. પછી આપણે છેદમાં જો 100 ગુણ્યા 7 એટલે એ 700. પછી આપણે 24 છે, બરાબર ને, 24નો વર્ગ જો 24નો જે વર્ગ છે, બરાબર, તો એ આપણે કરીએ એટલે કે 24 ગુણ્યા 24 એમ કરવાનું તમારે એટલે 576 જો 24નો વર્ગ. પછી ગુણ્યા પછી આપણે 1679 છે,
બરાબર. એને આપણે 7 વડે ગુણવાનું છે. જુઓ 1679 ગુણ્યા 7 આપણે કરીએ તો એ આપણને 11,753 મળે છે. બરાબર. માઇનસ પછી આપણે 102 છે એનો વર્ગ. બરાબર. એટલે કે 102 ગુણ્યા 102 જુઓ તો એ 10,404 આપણને મળે છે. બરાબર. હવે આપણે એની બાદબાકી કરીને ઉપર સાદું રૂપ આપણે આપીએ તો 2,775.5માંથી 2,448 આપણે જાય. બરાબર. તો એ આપણને મળશે 327.5. બરાબર. પછી આપણે 700માંથી જુઓ 574 જાય તો એ આપણને 124 મળશે. પછી ગુણ્યા 11,753 છે એમાંથી 10,404 આપણે જાય તો એ આપણને 1,349 મળશે. બરાબર. તો હવે આપણે આગળ પાછું સાદું રૂપ આપીએ એટલે ઉપર આપણે 327.5 હવે છેદમાં આપણે 124 ગુણ્યા 1,349. બરાબર. એ બંનેનો આપણે ગુણાકાર છે. જુઓ 124 ગુણ્યા 1,349 એટલે 1,67,276 આપણને મળે છે. 1,67,276 જુઓ. અને એ વર્ગમૂળની જે નિશાની છે એ તો આપણે બતાવવી પડશે. પછી એનું વર્ગમૂળ જે છે બરાબર એનું આપણે વર્ગમૂળ જોઈએ એટલે એ આપણે 408.99 99ની પાછળ 3 છે એટલે 99 આપણે બરાબર એમ જ આવશે. જુઓ કે 327.5 ભાગ્યા 408.99 આપણે છે 408.99 તો વર્ગમૂળ આપણે જે જોયું એ પ્રમાણે 408.99 એટલે હવે 327.5 બરાબર એને આપણે ભાગીએ બરાબર ભાગ્યા 408.99 આપણે કરીએ એટલે 0.80 આપણને એનો સહસંબંધાંક જે છે આર બરાબર એ આપણને મળે છે. આર બરાબર એટલે કે 0.80 એટલે કે એકની નજીક કિંમત છે અને ઘન કિંમત છે. એટલે બંને ચલ વચ્ચેનો જે સહસંબંધાંક જે છે એ ઘન છે એવું આપણે કહી શકીએ. બરાબર. એટલે કે ઘનિષ્ઠ બંને ચલ વચ્ચે ઘનિષ્ઠ ઘન સહસંબંધ છે એમ આપણે કહેવાય. તો આ રીતે આપણે જે 10મો દાખલો ગણ્યો બરાબર. તો એ રીતે આપણે તમે હોમવર્કમાં 11મો જે દાખલો છે એમાં તમે જુઓ તો એક્સના અવલોકનો જે છે એ પોઈન્ટમાં આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે અવલોકનો એક્સ અથવા વાયના અવલોકનો જો અપૂર્ણાંકમાં હોય તો એક્સ વાયવાળી સીધી રીત ગણી અને દાખલો ગણજો. બરાબર. યુવીવાળી રીતે જો તમને ફાવતું હોય તો તમારે એમાં ઉગમ બિંદુ અને સ્કેલ માપમાં પરિવર્તન કરી અને એ રીતે પણ તમે ગણી શકો. બરાબર. એવું નથી કે સીધી રીત પણ આપણે સીધી રીત માનો કે જે અવલોકનો આપણને અપૂર્ણાંકમાં આપેલા હોય એ બહુ નાના હોય છે, બહુ મોટા નથી હોતા. જુઓ 11મા દાખલામાં જે અવલોકનો આપેલા છે એ આપણે 1.5 છે, પછી 2.1 તો આપણે કેલ્ક્યુલેટર દ્વારા બરાબર એનો એક્સ અને વાયના અવલોકનોનો ગુણાકાર પછી એક્સના અવલોકનોનો વર્ગ આપણે કરી શકીએ છીએ બરાબર વ્યવસ્થિત રીતે. તો બને ત્યાં સુધી આપણે અવલોકનો જ્યારે એક્સ અથવા વાયના બરાબર અપૂર્ણાંકમાં હોય તો આ એક્સ વાયવાળી સીધી રીત જે છે એનો ઉપયોગ કરી અને દાખલો ગણજો. બરાબર. એટલે જે 10મો દાખલો આપણે ગણ્યો એ પ્રમાણે 11મો દાખલો જે છે એ કાલ પિયર્સનની આપણે ગુણન પ્રકારની જે રીત છે એ પ્રમાણે હોમવર્કમાં જાતે ગણજો. પછી સ્વાધ્યાયમાં તમે જુઓ તો આગળ આપણે 85 નંબરનું પેજ છે એમાં થોડાક ટૂંકા દાખલા જે પરીક્ષામાં પૂછાતા હોય છે 2 ગુણમાં ને એમાં 2 ગુણ કે 3 ગુણમાં એ દાખલા આપણે પૂછાય છે. તો
એમાં એક બે દાખલો જે આપણે સમય મર્યાદા પ્રમાણે ગણીએ તો જુઓ, સ્વાધ્યાયમાં આપણે પેજ નંબર 85 ઉપર 12મો જે દાખલો આપણને આપેલો છે એની જે રકમ આપી છે, જુઓ કે એક જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં પડેલો વરસાદ સેન્ટીમીટરમાં અને પાકની ઉપજ હેક્ટર દીઠ ટનમાં એટલે કે એક્સ અને વાયની વિગતો જે નીચે આપણને આપી છે એના પરથી આપણને કીધું કે એનો સહસંબંધાંક જે છે એ શોધો. બરાબર. તો આમાં તમે જુઓ, જે રકમ આપી છે એમાં આપણે n બરાબર 10 એટલે કે અવલોકનોની સંખ્યા, પછી કોવ એક્સ વાય એટલે કે એક્સ અને વાયનું સહવિચરણ બરાબર 30, જે સહવિચરણનું સૂત્ર આપણે પહેલાં લખ્યું હતું કાર્લ પિયર્સનનું ગુણન પ્રઘાતની રીતનું જે બેઝિક સૂત્ર છે કોવ એક્સ વાય વાળું એ સૂત્ર બરાબર, એ પ્રમાણે આપણને કીધું છે. પછી એક્સનું પ્રમાણિત વિચલન એટલે કે એસ એક્સ બરાબર, અને વાયનું પ્રમાણિત વિચલન, અરે વાયનું વિચરણ આપેલું છે એટલે કે એસનો વર્ગ આપેલો છે. વિચરણ આપણે 11મા ધોરણમાં પ્રમાણિત વિચલન, વિચરણ આ બધા માપ આપણે આવ્યા જ છે. એટલે પ્રમાણિત વિચલન હોય તો આપણે એને એસ તરીકે બતાવતા હતા, વિચરણ હોય તો એને એસનો વર્ગ કહેવાય. બરાબર. તો એ રીતે આપણે દાખલો જે છે એ 12મો જે દાખલો છે, જુઓ દાખલા નંબર 12 અને સહસંબંધાંક આપણે ગણવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે નાના દાખલા આપણે ગણીએ પરીક્ષામાં પણ તમે જ્યારે ગણો ત્યારે દાખલાનો જે યોગ્ય ક્રમ હોય એ લખવાનો, એનું મથાળું જે કંઈ આપણે સહસંબંધાંક શોધવાનો હોય, સૂચકાંકનો દાખલો હોય તો જે સૂચકાંક આપણે શોધવાનો હોય એ પ્રમાણે યોગ્ય મથાળું લખવાનું. પછી દાખલાની જે રકમ છે એની બધી વિગતો જુઓ કે ભાઈ n બરાબર 10 એ તો આપણે અવલોકનોની સંખ્યા છે. પછી આપણે કોવ એક્સ વાય એટલે કે સહવિચરણ, જુઓ કોવ એક્સ વાય એટલે કે એક્સ અને વાય જે છે એનું સહવિચરણ જે છે એ આપણને 30 આપેલું છે. પછી આપણને એક્સનું પ્રમાણિત વિચલન એટલે કે એસ એક્સ, જુઓ એક્સનું પ્રમાણિત વિચલન એટલે એને આપણે એસ એક્સ કહેવાય. તો એસ એક્સ બરાબર આપણને 5 આપેલું છે, એસ એક્સ બરાબર 5 બરાબર. પછી આપણને જુઓ વાયનું વિચરણ આપેલું છે, વાયનું વિચરણ બરાબર એટલે કે એ એસ વર્ગ વાય કહેવાય. બરાબર, એસ વર્ગ વાય તો એ છે 144. એટલે વાયમાં આપણને વિચરણ આપેલું છે, એટલે જે વિચરણ છે એસનો વર્ગ, તો આપણે એનું વર્ગમૂળ કરીએ તો વર્ગ નીકળી જાય. એસનો વર્ગ છે ને આપણે એનું પ્રમાણિત વિચલન, કારણ કે આપણે સૂત્રમાં પ્રમાણિત વિચલન આવે છે એટલે વિચરણ આપ્યું છે. હા, તો આપણે વાયનું પ્રમાણિત વિચલન મેળવીએ. જુઓ વાયનું પ્રમાણિત વિચલન એટલે કે એસ વાય, એટલે કે એસ વાય આપણે મેળવવું હોય તો 144 જે છે એનું આપણે વર્ગમૂળ આપણે કરવું પડે. તો 144 છે એનું આપણે વર્ગમૂળ કરીએ બરાબર ને, એટલે એ 12નો વર્ગ છે એટલે કે 12. જુઓ તો 12 આપણને મળે છે એસ વાય બરાબર. એટલે અહીંયા આપણે જુઓ કોવ એક્સ વાય પછી એસ એક્સ અને એસ વાય જે સૂત્ર આપણે કાર્લ પિયર્સનની પદ્ધતિનું કોવ એક્સ વાય વાળું જે સૂત્ર છે એ પ્રમાણે જે કિંમતો હોય એ આપણને સીધી જ મળી ગઈ. તો હવે આપણે એનું આરનું સૂત્ર મૂકીએ. જુઓ કે આર બરાબર આપણે આવશે કોવ એક્સ વાય આર બરાબર, અને છેદમાં આપણે શું આવશે એસ એક્સ ગુણ્યા એસ વાય. જુઓ એટલે આ સૂત્ર આપણે નાના દાખલા માટે લખ્યું હતું, સૂત્રો લખ્યા ત્યારે બરાબર, ત્યારે જ આપણે એની સ્પષ્ટતા જે છે એ કરેલી જ છે. એટલે કે કોવ એક્સ વાય વાળું સૂત્ર જે છે એ નાના જે દાખલા એના માટે ખાસ એ વપરાતું હોય છે. એટલે એ દાખલા 2 ગુણના હોય, 3 ગુણના હોય, એવી રીતે દાખલા હોય. એમાં જે આપણે મોટા દાખલા બધા ગણ્યા એમાં આપણે જે એક્સ વાય વાળા બધા સૂત્રો હતા બરાબર, એ સૂત્રો એમાં વપરાતા હતા. જ્યારે કો એક્સ વાય વાળું સૂત્ર જે છે એ મોટા ભાગે આપણે નાના દાખલા માટે જ વપરાય છે. એટલે આ સૂત્ર આપણે મૂક્યું એ પ્રમાણે આપણે કિંમતો મૂકીએ. જુઓ કોવ એક્સ વાય એટલે કે એક્સ અને વાયનું સહવિચરણ આપણે 30 છે. પછી એસ એક્સ એટલે કે એક્સનું પ્રમાણિત વિચલન આપણે 5 છે. પછી વાયનું પ્રમાણિત વિચલન આપણે મેળવ્યું એ આપણે 12 છે બરાબર, 5 ગુણ્યા 12. તો એ રીતે આપણે હવે આનું સાદું રૂપ આપીએ
એટલે જુઓ 30 અને છેદમાં 60, બરાબર. નીચે આપણે સંખ્યા જે છે એ ડબલ છે છેદમાં, એટલે આપણો જવાબ જે છે 30/60 આપણે કરીએ તો 0.50 જે છે એ આપણો જવાબ આવશે એના રેશિયો પ્રમાણે, બરાબર. જુઓ 30/60 જે આપણે કરીએ તો 0.5 અથવા તો 0.50, બરાબર. એટલે આપણો સહસંબંધાંક જે છે એ 0 અને 1ની વચ્ચે છે, 0.50, બરાબર, અને ઘન છે. તો આપણે જે 12મો જે દાખલો છે, બરાબર, એ આપણે ટૂંકો દાખલો એ આપણે ગણ્યું, બરાબર. તો એવી રીતે આપણે આગળ 13મો એક દાખલો જે છે એ આપણે નાનો આ રીતે દાખલો, તો એ આમ તો જુઓ એ પણ COV-XY વાળો જ દાખલો છે. એની રકમ જે છે એમાં આપણને કીધેલું છે, જુઓ એક શાળાના વિદ્યાર્થીઓમાં 10 વિદ્યાર્થીઓનો નિદર્શ લઈ અને એની ઊંચાઈ x અને વજન કિલોગ્રામમાં જુઓ વાયની માહિતી આપી છે, અને એ પ્રમાણે આપણને એનો વિગતો મળી. એટલે જે x બાર આપ્યું છે, y બાર આપ્યું છે, સિગ્મા XY જે છે એ આપણને આપેલું છે, બરાબર. અને SX અને SY જે છે એ આપણને આપેલું છે. એટલે અહીંયા આપણને x અને yનું પ્રમાણિત વિચલન આપી દીધું છે, પણ જે COV-XY જે કહેવાય, બરાબર, એ આપણને સીધું નથી આપેલું. એટલે આપણે COV-XY શોધી અને આ દાખલા પરથી ઊંચાઈ અને વજન બંને વચ્ચેનો સહસંબંધાંક જે છે, બરાબર, એ આપણે શોધી શકીએ. એટલે એ રીતે આપણે જુઓ જે માહિતી આપી છે એ લખો કે x બાર બરાબર 160, પછી જુઓ y બાર બરાબર આપણે 55, પછી SX બરાબર આપણને આપ્યું છે 25, પછી SY બરાબર આપણને આપ્યું છે જુઓ 10, પછી આપણે સિગ્મા XY બરાબર આપણને આપ્યું છે 90,000, જુઓ 90,000 છે. અને આપણને દાખલાની રકમમાં ઉપર કીધું છે જુઓ કે એક શાળાના વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓનો નિદર્શ લીધો, એટલે n બરાબર આપણે 10 થશે, બરાબર. તો આ રીતે આપણે જુઓ COV-XY આમાં ડાયરેક્ટ નથી આપેલું, પણ એ મેળવી શકીએ એ માટેના આ બધા માપ આપણને આપેલા છે જુઓ. કારણ કે SX અને SY તો આપણે હમણાં જ આપણે દાખલો ગણ્યો એ તો સૂત્રમાં નીચે આવે છે છેદમાં. તો આપણે માનો કે COV-XY જે છે એ આપણે પહેલું ગણી COV-XY, એટલે એનું જે પેટા સૂત્ર છે, બરાબર, આ રીતે જુઓ સિગ્મા XY માઇનસ n ગુણ્યા x બાર ગુણ્યા y બાર અને છેદમાં n, જુઓ આ સૂત્ર આપણે પેટા સૂત્ર COV-XY મેળવવાનું આપણે આગળ લખેલું જ છે, બરાબર. તો આ સૂત્ર પ્રમાણે આપણે કિંમતો મૂકીએ કે 90,000 માઇનસ n, એટલે કે આપણે n બરાબર 10 ગુણ્યા x બાર બરાબર જુઓ 160 અને y બાર બરાબર જુઓ 55 અને છેદમાં n બરાબર આપણે 10, બરાબર ને. તો એ રીતે આપણે સાદું રૂપ આપો તો જુઓ 90,000 પછી 10, જુઓ 10 ગુણ્યા 160 ગુણ્યા આપણે 55 કરીએ તો એ 88,000 આપણે આવે છે. 88,000 ભાગ્યા 10 આપણે કરવાનું છે. તો એ રીતે આપણે 90,000માંથી 88,000 જે છે, બરાબર, એન પ્રમાણે આપણે 160 અને એ જે કિંમત આપણે મૂકી છે x બાર અને y બાર, બરાબર. તો 88,000 આપણે બાદ કરીએ એટલે એ 90માંથી જાય તો 2,000 અને 10, જુઓ એટલે આ શૂન્ય એક શૂન્ય આપણે નીકળી જાય તો COV-XY જે છે એ આપણને 200 જે છે એ મળે છે, બરાબર. COV-XY આપણને 200 મળશે. એટલે 200 આપણને મળ્યું તો હવે એના આધારે આપણે આરનું સૂત્ર જે હમણાં આપણે મૂક્યું એ હવે આપણે મૂકીએ કે COV-XY એના છેદમાં SX ગુણ્યા SY. તો COV-XY આપણે 200 મળ્યું, SX અને SY બંનેની કિંમત આપણને આપી છે જુઓ 25 ગુણ્યા 10, એટલે કે 200 ભાગ્યા 250 આપણે કરીએ,
બરાબર. એટલે આપણને એનો સહસંબંધાંક જે છે એ આપણને મળશે. એટલે જુઓ 200/250 એટલે 0.8 એટલે કે 0.80 એનો સહસંબંધાંક મળે છે. તો અમુકવાર નાના દાખલામાં વિદ્યાર્થી મિત્રો શું હોય કે આપણે કોવેક્સ વાય આપણને ડાયરેક્ટ ના આપેલું હોય તો એના પેટા સૂત્રો જે છે એ ખાસ યાદ રાખવાના. બરાબર. તો આજે આપણે 13મો દાખલો છે ત્યાં સુધી સ્વાધ્યાય 2.2 એમાં દાખલા આપણે ગણ્યા. તો એ રીતે આ દાખલા તમે સમજી અને પ્રેક્ટિસ કરજો. જે મોટો દાખલો ગણ્યો એનો હોમવર્કમાં જે મેં દાખલો કીધો છે એ પણ ગણજો. ટૂંકા જે દાખલા છે એ તમને જનરલ આપણું જે સ્વાધ્યાય છે તો એમાં પણ આપણને ટૂંકા દાખલા તમને આપેલા હશે. તો આવા ટૂંકા દાખલા પણ તમે એમાં જોઈ અને હોમવર્કમાં ગણી શકશો. બરાબર. એટલે ઘરમાં રહી સુરક્ષિત રહી અને અભ્યાસ કરતા રહેજો અને પોતાનું આરોગ્ય જે છે એ સાચવતા રહેજો. અસ્તુ. આભાર. ફરી મળીએ ત્યાં સુધી આવજો. ધન્યવાદ.